જો તમે કેવા મસ્તી ના ખાઈ છે. તમારું જ છે પણ ઉનાળા હાટું રાખ્યું અટાણે છે. તો મિત્રો ફાઇનલી આ દાણિયાને હું આ બાજુ લઈને આવતો રહ્યો. નકર ઈ માંડવી ખાઈ જાય. એક તો મુઠ્ઠી એક માંડવી છે. હવે આમાં ભલે સરે અને એટલું ખડ છે તો એનું ઓછું થાય. માંડવી ખાવા ગયો આ ડોફો. જો મિત્રો મોતી કેમ ઊભી છે? એક નંબર લાગે રે. જો હા એનું નામ મોતી બેટા. કેમ છે મોતી? જો ઈ ખાય છે ઉભી ઉભી. ભગત આજ તો અહીંયા બેઠા બેઠા. ભગત આમાં કાં ધો? કુંડીમાં પાણી ખરાબ હે. હું ધોઈ નાખ પાણી. ભગત કીધી આ એક છોડવો ભૂલમાં ઉપડી ગયો. આમ જો આપણા માંડવી ભૂલમાં જ નથી. ભૂલમાં નથી તો ઝાડવું ઉપાડવા ગયો એમાં અને આમાં બીબડા બંધાઈ ગયા. કુયા બેહવા માંડી ગયા. જો એવડું મોટું ઉપાડ્યું. એમાં ભેરો હાઈલો આવ્યો ને છોડવો. હાઈલો આવ્યો. સાઈડ થોડો ઉપાડું. ના આમાં જો થઈ ગયા. હા સારું કહેવાય ને ભગત. આપણે માલ બધો તરીએ જ છે. ભાઈ ગુડ મોર્નિંગ. આપણે આજે પાછું વરાપ નીકળી છે. નેંદવાનું ચાલુ કરવાનું છે. સામાન બધો ધીરે ધીરે પેક થવા માંડી ગયો છે. જો અને વાસુ ભગતને યાદ નીકળી જવાના છે ઘેરે. નેંદવા આવે છે. અહીંયા અંદર નાસ્તો કરવા નાલું છે. આ ચાલુ છે. હાલું છે શું પ્રતિક્ષાઈ નાસ્તો કરે છે. ભાઈ માટે ગરમ પાણી મૂકવું. અમારા ભાઈને દરરોજ નાવા જોઈએ. કા તો આપણે નીકળીએ વાળીએ. ભગત આગળ વહી ગયા કેલબો લઈને. અને વરાપ થઈ ગઈ છે તો નહીં વાંધો આવે મને એમ છે. પછી તો આગે આગે ગોરખ જાગે. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ફટાફટ આપણે વાડીએ પૂગી ગયા છે અને થેલી ટીંગાડી દો. ને જો ગમે ત્યાં ટીંગાડી દો ને આપણે પાણીનો કેલબો ભરી આવીને વાવણીયા લેતા આવીએ. પછી કામનું આદર કરીએ. મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ મોટી વાડીએ. આ કહેવાય કોરીવાળી વાડી. વાટા લોકેશન. આની માંડવી મસ્ત ઉગી ગઈ છે અને આકાશને કીધું છે તમે વાવણીયા લઈ લો. અને અહીંયા હમણાં થોડોક ટાઈમ ઘોડીને રાખી. મને એવું દેખાય છે આ હિસ્કો ફેવરેટ છે આપણો. મિત્રો આપણે આ કાર્ડ લઈ આવ્યા છીએ. તમે જો પટેલ આમાં કાંઈ સાપેલું છે? કાંઈ નથી. હવે તમે કેલમાં અહીં વૈસલામાં રાખી દો. બસ હવે કાંઈ નહીં નીકળી. હા એ અંદર જરા કઈ છે ગંધારવાળો. હું ધોઈ છે કાઢ તો કોથળીમાંથી. ક્યાં હતું? અહીંયા જતું ખરા. કાં નથી થતું. હાલો થઈ ગયું. જો ટૂંટ થઈ ગયું ને તો આગળ આમાં પાણી આવશે. તો કેમ આવે નકર? કાં ઉપડું નહીં થઈ ગયું ભાઈ. એમાં આપણી ભૂલ હતી. આપણે ડિસ્પ્લેમાં દેખાડતા હતા અને કાર્ડ નો એક હતો. આપણે ભર્યું નથી ખબર ન હોય. જ્યાં આપણી ભૂલ હતી. પટેલ ગાને આપણી મદદ કરી છે. લાઈ કોથરી લઈ ભાઈ. સવારના પોરમાં આટાણા ખોબા ઉપડી ગયા આપણા. આ લોકો વર્ગી ગયા. જો હાલે એક તું લઈ લે. ઓલો વાસુ દાંત કાઢે. જો એને મજા આવી ગઈ છે. 10 વાગ્યાના ચાનો સમય થઈ ગયો હતો. હું ચા બનાવવા જ ગયો હતો. નીનુસ મામા મને ભૂટકી ગયા અહીંયા. મને કે તારે ચા નથી બનાવો. હું ગામમાં જાઉં છું ગેસમાંથી ચા બનાવી જાઉં. તું ચા બનાવી ને તો અહીં પાકશે ને તો 11 થઈ જાય. કે વાત તમારી મુદ્દાની છે લઈ આવો. ઓલી બેને ભાગે મગવી લીધો અને આ લોકો પાછળ છે. ફાઇનલી ખુશીબેન ચા લઈ આવ્યા છે અને ખુશીબેનના જો કુરકુરી આવી ગયા છે નાસ્તામાં. હાલો ભગત ચા આવી ગયો. હાલો ચા પી નાખી. ઘોડી છૂટી ગઈ હતી ને ખુશી? તો ઘોડી તાર વાહે નથી થઈ? બરધું ચરી રહ્યા છે ને બરધુની પાછળ જો ઘોડી છે ઈનુસ મામાની. આટલામાં અમારા એરિયામાં ફેમસ છે ભાઈ મોતી. કેમ છે જો નજીકથી બતાવીશ તમને. તું ક્યાં જાશો? અને જો મજા આવે. હાલો આપણે નેંદવા વર્ગી જાય. ભાઈ ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે અને પવન અચાનક ફરી ગયો છે. ખુશી તું પલરી જા. આની કરી રે લઈ લે. એને મજા આવે છે. અને ભણવા જવાનું કઈ ને તો ભણવા ન જાય પણ વાડી આવવાનું કેવું થોડી કાઢીને આવે. મને એવું લાગે કે મારે વાળ કપવી નાખવા જોઈએ. ભગત કીધી આ એક છોડવો ભૂલમાં ઉપડી ગયો. આમ જો આપણા માંડવી ભૂલમાં જ નથી. ભૂલમાં નથી તો ઝાડવું ઉપાડવા ગયો એમાં અને આમાં બીબડા બંધાઈ ગયા. કુયા બેહવા માંડી ગયા. જો એવડું મોટું ઉપાડ્યું. એમાં ભેરો હાઈલો આવ્યો ને છોડવો. હાઈલો આવ્યો. સાઈડ થોડો ઉપાડું. ના ના
આમાં જો થઈ ગયા હો. હા સારું કહેવાય ને એ વખત આપણે માલ બધો તરીએ જ છે. એમાં હાસા તમે માનવી જિંદગી છે નથી. હવે 12:30 થઈ ગયા હાલ જેવા નાખી દેજો વાવણીયામાં ખાવાનો ટાઈમ થઈ ગયો છે જો ખુશી આમ હે લેવા માટે પુગાડી દઈ ઓલી બેન આખા દી એકવાર મોર થઈને હારી પૂગી ગઈ કરે ખાવા બેસવાનો ટાઈમ થઈ ગયો આપણો મિત્રો હવે જમવાનો સમય થઈ ગયો છે બપોરના 12:30 પૂણાનો ટાઈમ થઈ ગયો છે અહીંથી આપણી લોચા લાપસી ઉપાડો લબાસા અને ખાઈ લઈએ સબ્જી બનાવી છે રીંગણા બટેકે તો ખાઈ નાખીએ ભગતને ભૂખ લાગી તો એનો સીન માંડવીનો સીન મસ્ત આવે હા કેમેરામાં હા ખાઈ લઈ હાલો ખાવા હાલો ખાવા બીજું શું હોય જો મિત્રો મોતી કેમ ઊભી છે એક નંબર લાગે રે જો હા એનું નામ મોતી બેટા કેમ છે મોતી જો ઈ ખાય છે ઊભી ઊભી ભગત હાથ તો અહીંયા બેઠા બેઠા ભગત આમાં કાં ધો કુંડીમાં પાણી ખરાબ હે હું ધોઈ નાખ પાણી પેલા મારા ખાઈ પી નથી નવરો થયો તો ને તા આયુભાઈનો ફોન આવ્યો અને બળદું હતા ને માંડવીમાં ઘરી ગયા છે હવે ખાય કે ઝડપથી જાવું જોઈએ જોવો તમે કેવા મસ્તીના ખાઈ છે તમારું જ છે પણ ઉનાળા હાટું રાખ્યું અટા નથી જો હજી ખાતો જાય પગમાં બોરે હાલો આમ નીકળો બે એટલે આમ બાઠી નાખ્યું બધું જોયું આવા હોય ધરતીનો ધણી તો મિત્રો ફાઇનલી આ દાણિયાને હું આ બાજુ લઈને આવતો રહ્યો નકરી માંડવી ખાઈ જાય એક તો મુઠ્ઠી એક માંડવી છે હવે આમાં ભલે સરે અને એટલું ખડ છે તો એનું ઓછું થાય માંડવી ખાવા ગયો આ ડોફો કોળી ઓલી બાજુ છે હવે અહીંયા સરજા અહીંથી ક્યાંય જાતો નહીં આકાશ આવી ગયા મજેવડીથી અને હવે વાસુભાઈને હુરાવા માટે હિસકો બાંધવાની તૈયારી હાલે હવે આમાં કેમ હુરાવે એ જોવાનું છે તો ભાઈ આપણે પાછા નીકળી જાય છે માંડવી નેંદવા માટે સટાઈ નથી લેવી સટાઈ લેવી મમ્મી લુગડું લીધું હાલ દાદી હે રોયા રોઈ છે ને આપણે જો વાસુ મહારાજ આગળ હે તમને જોવો ને વાવણીયામાં આવી છે ખબર વરસાદ ના આવ્યો ભાઈ મને એમાં તું થાય પણ નો થયો છે કેલ પર ઓલું કેજે ટીંગરો જો ના કર વાસુ ઢોરીને બેસે માથે હમણાં ઢોરીને બેઠો તો હું કયો મેં કીધું તો આવશે હા બાંધી શરિયત 505 નતો જીતી ગયો જ નતો. હા જીતી ગયો તમારે પાસે હોવાય જોઈએ ને પણ હા મારી પાસે છે તને એટલે પૈસા કોણ નાખ્યું દિવ્યા હે દિવ્યા ભગત કે હું પૈસા વગરનો આવી કે કુતરે નથી ખાતા પૈસા ને હું પૈસા હાથનો મેલ છે કુતરા નથી ખાતા એટલે એવું કઈ નહીં માણસ તો ખાય ને આ બાજુની સાઈડ જો પુરાવાની તૈયારી હાલે વાસુભાઈ ને હા બાંધી દો હું તને પાથરણ લઉં તો તને કહેતો એ હું તને તો તારીથી કામ કરવું છું તમે કેમ રાડ્યું નાખો છો ભાઈ મેં તો મોટો ફિલ્મ ટ્રાય રહ્યો આપણે જો આને ફાઇનલી હુરાવી દીધો દાણિયાને અંદર હિસકો બાંધી દીધો મસ્તી ને દાંત કાઢી મજા આવે ને દેશી એર કુલરો હુરાવાનું આ લોકોને સાપ આપી દીધો અને એક પ્યાલી પાછી ઠપકાઈ દીધો કેવી મજા આવી મારો ત્રીજી પ્યાલી છે હે ત્રીજી પ્યાલી ભારી સાપ્યો ભગત તમે એને તો એક જ પીધી એક જ પીધી માવો ખાય કે જો પડી ગઈ વાળો મારી જ્યાં પ્યાલી ભરાઈ ગઈ વરસાદ આવ્યો ભગત ભારી પડ્યો વરસાદ ફૂલ આવ્યો હે ધંધુમાની નદી આવી ગઈ ઓલો દાણિયાને જો હુરાઈ દીધો ટીંગાઈ મધનું પોળું ટીંગાતું એને ફાઇનલી ઓલો માંડ હૂતો તો ઉઠી ગયો જો દેકારો પડે લેલાળાય ધબધબાટી બોલાવે છોકરાય ધબધબાટી બોલાવે કોઈ હખણું નથી રહેતું વરસાદ પડ્યો તો મિત્રો આપણે 5:30નો ટાઈમ થઈ ગયો છે ને હવે નીકળવાનું છે વાડીએથી અને મારે પાછી ગાડી રિપેર કરાવવા જ આવી છે ને એવું બધું કામ છે આ લોકો બધું હકેલે છે જો અને મમ્મી કહે કે ઓલું છોડી દો મેં કીધું ભૂત નહીં હિસકી જાય इसके जे तो हारू नहीं है इसका खाई लिया
એટલે આપણે આજે અહીંથી વહી ગયા હતા અને આગળ સુધી લીધું છે સારું વીકલું. હવે આવતીકાલે મળશું નવા બ્લોગમાં. સબસ્ક્રાઇબ કરી નાખજો, તમને ડેલી બ્લોગ જોવા મળશે આપણી ચેનલમાં. જય માતાજી.